નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર તાલુકાના ખેમાણા પાટિયા નજીકથી રાજસ્થાન લઈ જવાતી 14 ભેંસોને બચાવી લેવાઈ. જીવદયા પ્રેમીઓને પોલીસે હિંમત દાખવી પશુ ભરેલી ટ્રકને ફિલ્મી ડબ્બે પકડી પાડી. પાલનપુરના સ્ત્રી રોગ નિદાન તબીબ ડોક્ટર ગિરધર પટેલે સરોત્રાની સગર્ભા મહિલાને બક્ષ્યું નવજીવન. ડોક્ટર ગિરધર પટેલે ગર્ભાશય બહારના મૃત શિશુને સગર્ભાના પેટમાંથી બહાર કાઢવાનું જટિલ ઓપરેશન પાડ્યું પાર. ડીસાના કંસારી ટોલ ટેક્સ ઉપર વાહન ચાલકોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ઉઠી ફરિયાદો. ટોલ ટેક્સના બદલામાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં ભભૂક્યો રોષ. પાબર તાલુકાના રૂણી ગામની યુવતીને ભગાડી જનાર આર્મી જવાન ઝડપાયો. પાબર પોલીસે જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખ ખાતેથી યુવતીનો મેળવ્યો કબજો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના જીવદયા પ્રેમી અને તાલુકા પોલીસે આજે રાજસ્થાન ધકેલાતી 14 ભેંસોને ખેમાણા ગામ નજીકથી બચાવી લીધી છે. જ્યારે ટ્રકમાં કેદ કરીને ભેંસોને લઈ જતા ડીસાના 2 શખ્સોની પોલીસે અટકાયત કરી છે. પાલનપુરના મહાદેવભાઈ દેસાઈ, જે બપોરના સમયે બાઇક ઉપર ડીસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે ચંડીસર નજીક પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રકના ચાલકે ટ્રક ભગાવી મૂકતા મહાદેવભાઈ રબારીએ આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ત્યારે શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડવા પાલનપુર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે તેમજ જીવદયા પ્રેમીઓએ પાલનપુરથી આ શંકાસ્પદ ટ્રકનો ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો, જેમાં ખેમાણા પાટિયા નજીક જતા આ ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. જે ગાડી પકડી છે, અવારનવાર આ બનાવો રોજે રોજ બનતા હોય છે. પોલીસની નિષ્ક્રિયતા છે અને આમાં કસાઈઓ દિવસે દિવસે મોટા પાયે એમનું પ્રમાણ વધતું જાય છે. અને આનું આ જો બંધારણ રહેશે તો એક દિવસ ગૌ હત્યા છે એ રોકવામાં આપણે જે નિષ્ફળ થઈ રહ્યા છીએ, જેનાથી ગૌવંશ અને આ જે પણ મૂંગા પ્રાણીઓ છે એક દિવસ એનો નાશ થઈ જશે. અને આ ધરતી ઉપર જો આવું આવું ચાલશે તો કળિયુગ બહુ જલ્દી દેખાશે. પોલીસે પોતાની સક્રિયતા ત્વરિત નિર્ણયો લઈ અને આવા જે લોકો છે એને કડકમાં કડક સજા કરવી જોઈએ, જેવી અમારી બધાની જનહિતની માંગ છે. અને આવા તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. જે દેસાઈભાઈએ જાણ કરી એ પ્રમાણે પોલીસને જાણ કરવા છતાં પણ, વારંવાર જાણ કરવા છતાં પણ 100 નંબર પરથી કોઈ રિપ્લાય મળ્યો નથી. ક્યાંય આના લોકેશન ટ્રેક કરવામાં આવ્યો નથી. જો આવું આવું થશે તો એક દિવસ બધાએ બહાર નીકળવું પડશે અને આનું બહુ જબરજસ્ત રિઝલ્ટ આવશે. અત્યારે પોલીસે સમજી જવું જોઈએ અને લોકોએ બી આ ધ્યાન દોરવું જોઈએ. આ બહુ મહત્વનું બાબત છે, જેમાં દરેક વ્યક્તિએ આના સાથ અને સહકાર આપી અને આવી જે કતલખાનાઓ ચાલતા હોય એને રોકવા જોઈએ, એવી અમારી માંગ છે. જ્યારે ડીસાથી મારા ભોજનના ત્યાંથી અહીંયા પાલનપુરથી આવ્યો હતો, બરોબર, ત્યારે મને ચંડીસર અને મોઢા વચ્ચે આ ગાડી જોવા મળી. તો મને અંદર મૂંગા પ્રાણીઓ જોવા મળ્યા. તો એ કારણોસર મેં વિચાર કર્યો કે આ કતલખાને લગભગ લઈ જતા હશે. તો આના કારણે મેં પહેલાં ગાડીને ઓવરટેક કરી ગાડીને રોકાવાનો મેં ટ્રાય કર્યો, પણ ગાડીના ડ્રાઈવરે ગાડી મારા ઉપર દબાવતા હું જાનહાનિથી બચી ગયો. પછી મેં સીધો 100 નંબર ઉપર આપણે પોલીસ સ્ટેશનને ફોન કર્યો, કંટ્રોલ રૂમ ઉપર. તો કંટ્રોલ રૂમ ઉપર ફોન કરતાં એ લોકોની કોઈ એક્શન ન આવતા છેવટે અમારે ગૌરક્ષકોને ફોન કરી જાણ કરી અને છેવટે ટોલ ટેક્સ ઉપર જઈને અમારે ગાડી પકડવી પડી. છતાં પણ આ લોકોએ કોઈ એક્શન લેવામાં આવેલી નથી. આ લોકો જોડે કોઈ પરમિટ નથી. વિધાઉટ પરમિટ આ લોકો ગાડીઓ લઈ જાય છે. જો પરમિશન હોય તો ચાર કે 5 જ ભેંસો વધારેમાં વધારે હોય. અંદર ભેંસોની હાલ તમે હાલત જોઈ લો, મરવા ઉપર થઈ રહી છે. કેટલી ભેંસો છે અંદર? 14 કે 15 અને બીજી 3-4 દબાયેલી છે. એમ ટોટલ 19 જેવી છે, 19-20 છે. જો કે ટ્રકની તલાશી દરમિયાન ટ્રકમાં ગીચોગીચ 13 ભેંસો ભરેલી જણાતા પોલીસે ટ્રકના ચાલક પાસે પશુના આધાર પુરાવો માંગ્યા હતા. જો કે ટ્રક ચાલક પાસે કોઈ પુરાવા ના હોય પોલીસે ભેંસો ભરેલી ટ્રક પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી હતી, જે ટ્રક ચાલક ડીસાના રોશન હાજીભાઈ અને પરવેજ નબી ક્ષત્ર ખત્રી નામના શખ્સની અટકાયત કરી ટ્રકમાં કેદ ભેંસોને પાંજરાપોળ મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. આમ ડીસાથી રાજસ્થાન લઈ જવાતી 14 ભેંસોને આજે પાલનપુરના જીવદયા પ્રેમીઓની જાગૃતતાથી બચાવી લેવાઈ હતી. આજ રોજ અમો તથા અમારા સ્ટાફના માણસો
પોલીસ સ્ટેશને હાજર હતા. એ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ પાલનપુર તરફથી અમને એક મેસેજ મળેલો કે ડીસા તરફથી એક વાહન જેની અંદર ખીચોખીચ ભેંસો ભરેલી છે અને એ રાજસ્થાન તરફ જઈ રહ્યું છે, જેને રોકી એની અંદર કોઈ ગુનાહિત જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવી, આવો મેસેજ મળતાની સાથે અમો તથા અમારા સ્ટાફના માણસો અમારી હદમાં આ ગાડીની વોચમાં ગોઠવાઈ ગયેલા. ત્યારબાદ આ કંટ્રોલ રૂમ તરફથી મળેલ મેસેજ મુજબની નંબર મુજબની ગાડી આવતા અમે એને રોકી લીધેલ. રોકી અને એની અંદર ચેક કરતા 14 ભેંસો ખીચોખીચ ભરેલી અમને મળી આવેલી. ડ્રાઈવર પાસે એના પુરાવા રૂપે માગતા એની પાસેથી કોઈ એવા સજ્જડ પુરાવા મળી આવેલા નહીં કે જે ભેંસોની માલિકી દર્શાવી શકે. ત્યારબાદ આ બંનેને પશુધારા કલમ 1, 5, 6, 8 અને એનિમલ ક્રુઅલ્ટી એક્ટ 11 મુજબ અટક કરેલ છે અને આગળની સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા મુકેશ્વર મહાદેવના સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ આજે એક વધુ કેસ પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકે નોંધાયો છે, જેમાં અપહરણના બનાવની અદાવતને લઈને જયશ્રીગીરીના સાગરીતોએ પાલનપુરના શખ્સની ગાડીની તોડફોડ કરી હતી. તો જયશ્રીગીરીએ ગાડીના માલિક વિક્રમ રાવલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા વિક્રમ દેવશંકર રાવલે થોડાક સમય અગાઉ મુકેશ્વર મંદિરના સાધ્વી જયશ્રીગીરીએ તેમનું નાણાંની લેવડ દેવડ અંગે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવતમાં આજે વિક્રમ રાવલ અને તેમના મિત્ર રાજેન્દ્ર બારોટ પોતાની ગાડી લઈ હનુમાન ટેકરી વિસ્તારમાં ઉભા હતા. તે સમયે સાધ્વી જયશ્રીગીરીના સાગરીત ગોપાલસિંહ દરબાર અને બાદલ દેસાઈ આવી એકાએક વિક્રમ રાવલની ગાડીની તોડફોડ કરી હતી. આ સમયે ગાડી લઈને આવેલા સાધ્વી જયશ્રીગીરીએ પણ વિક્રમ રાવલ ઉપર દાંતર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને વિક્રમ રાવલે સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. તારીખ 6/7/2010 કલાક સુમારે પાલનપુરના વિક્રમભાઈ દેવશંકર રાવલ તથા તેનો મિત્ર રાજેશ બારોટ તેઓની ગાડી લઈ હનુમાન ટેકરી ગોટી શહેરની પાસે ઉભા હતા. તે વખતે પાલનપુરના ગોપાલ દરબાર તથા બાદલ નારાયણ દેસાઈ મોટરસાઇકલ પર આવેલા અને તેમની સાથે અગ્નિ ઘેર વખતે બોલાચાલી કરે. તે દરમિયાન મુક્તેશ્વર મંદિરના સાધ્વી જયશ્રીગીરી આવી ગયેલા અને તેઓ ગાડીમાંથી નીચે ઉતરી ફરિયાદીની ગાડી ઉપર દાખલાથી તમામ કાચો તોડી નુકસાન કરે અને ફરિયાદીને ગાળો આપી મોઢા પર ઈજા કરી અને જાનથી મારી ધમકી આપી ફરાર થઈ ગઈ છે, જેથી તેઓના વિરુદ્ધમાં પાલનપુર પશ્ચિમ પોલીસમાં સેકન્ડ ગુનો નંબર 3113 દાખલ કરવામાં આવે છે, જેની આગળની તપાસ થતી ચાલુ છે. પાલનપુરના બાળ રિમાન્ડ હોમમાં આશ્રય મેળવતા એક 11 વર્ષીય નેપાળી કિશોરને તેના પરિવાર સાથે સંપર્ક કરનાર બનાસકાંઠા એલજી શાખાના હેડ કોન્સ્ટેબલ અબ્દુલ રહેમાન શેર મોહમ્મદને ગુજરાત રાજ્યના ડીજીપીએ સન્માનપત્ર આપી તેમને વિશિષ્ટ કામગીરીની કદર રૂપે સન્માનિત કર્યા છે. ગત તારીખ 16/1/2014 રોજ ભીલડી રેલવે સ્ટેશન ઉપરથી એક અજાણ્યો કિશોર મળી આવ્યો હતો, જેને પાલનપુરના બાળ રિમાન્ડ હોમ ખાતે મૂકવામાં આવ્યો હતો અને બાળ શાક અંગે પોલીસને જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસ વડાએ બાળકના વાલી વારસાને શોધી કાઢવાની સૂચના કરી હતી, જેના પગલે જિલ્લા એલઆઈબી શાખાના હેડ કોન્સ્ટેબલ અબ્દુલ રહેમાન શેર મોહમ્મદ તપાસ કરતા આ બાળક નેપાળનો હોવાનું માલુમ પડ્યું હતું, જે પોતાના ઘરેથી રિસાઈને 9 માસથી નીકળી ગયો હતો, જેને નેપાળના જુમલા જિલ્લાના કલેક્ટર પોલીસ વડા અને એનજીઓની મદદથી તેના પરિવાર સાથે સંપર્ક કરાવ્યો હતો. જોકે આ બાળક બીજા દેશનો હોવા છતાં બાળકનો તેના પરિવારજનો સાથે મિલન થાય તે માટે હેડ કોન્સ્ટેબલ અબ્દુલ રહેમાને અંગત રસ લઈ ફરજ નિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેને લઈને પોલીસ જવાનને પ્રોત્સાહિત કરવા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક પીસી ઠાકરે સન્માનપત્ર પાઠવી હેડ કોન્સ્ટેબલને સન્માનિત કર્યો છે, જે જિલ્લા પોલીસ માટે ગૌરવની બાબત છે. નેપાળનો બાળક જે ઓબ્ઝર્વેશન હોમમાં મૂકવામાં આવેલ હતો, જેના શોધખોળ કરવા સારું ઓબ્ઝર્વેશન હોમે વિનંતી કરતા અમે અત્રેથી નેપાળના સુરખેત જિલ્લાના તથા જુમલા જિલ્લાના કલેક્ટર અને એસપીશ્રીનો કોન્ટેક્ટ કરેલ અને આવા સંસ્થાનો કોન્ટેક્ટ કરી સદરે
બાળક હરિબહાદુરના માતા પિતા સાથે સંપર્ક કરાવેલ હતો, જે કામગીરી શ્રી ડીજીપી સાહેબના ધ્યાનમાં આવતા તેઓશ્રીએ અમને પ્રોત્સાહિત કરવા માટે સન્માનપત્ર આપેલ છે, જે સન્માનપત્ર આજ અમને મળતા અમને પ્રોત્સાહન મળેલ છે, જેથી અમે આવી કામગીરી અવારનવાર કરીશું. ભાગ્યે જ કોઈ તબીબ હાથમાં લે તેવો ગંભીર કેસ હાથમાં લઈ પાલનપુરના જાણીતા તબીબ ડોક્ટર ગિરધરભાઈ પટેલે માનવતા બતાવી છે, જેમાં સરોત્રાની સગર્ભાના પેટમાં ગર્ભાશયની બહાર અર્ધવિકસિત અવસ્થામાં મૃત શિશુને પેટમાંથી બહાર કાઢવાનું જટિલ ઓપરેશન કરી ડોક્ટર ગિરધર પટેલે મહિલાને નવજીવન બક્ષ્યું છે. હાલના હળાહળ કળયુગમાં મેડિકલ ક્ષેત્ર એક ઉદ્યોગ બની ગયું છે, જેમાં કેટલાક તબીબો પહેલા ટેબલ ઉપર મોટી રકમ મુકાવીને દર્દીની સારવાર કરે છે. એવા સમયે પાલનપુરના ગાયનેક તબીબ ડોક્ટર ગિરધરભાઈ પટેલે સરોત્રા ગામની સગર્ભા ફરીદાબેન ઇકબાલભાઈ સુમરાને ઇમરજન્સી કેસમાં પોતાના દવાખાનામાં દાખલ કરી હતી. આ મહિલાના શરીરમાં માત્ર 3.50% જ લોહી હોય. આ મહિલાને તુરંત જ લોહી પહોંચતું કરવા ડોક્ટર ગિરધરભાઈ પટેલે પોતાના પાકીટમાંથી 10,000ની રકમ આપી તેની સારવાર શરૂ કરી હતી. જે બાદ આ સગર્ભાના પેટમાં 8 માસ સુધી ગર્ભાશય બહાર અર્ધવિકસિત અવસ્થામાં મૃત શિશુને પેટમાંથી બહાર કાઢવાનું જટિલ ઓપરેશન કરી મહિલાને જીવનદાન આપી માનવતા મહેકાવી છે. સાંજે મારી પાસે એક પેશન્ટ આવ્યું, જેનું બીપી બહુ જ લો હતું. પેશન્ટનો બહારથી રિપોર્ટ કરાઈને આવેલું અને એનો કાઉન્ટ 24,000 હતો, હિમોગ્લોબિન 3 ગ્રામ હતું અને ક્રિટિકલ પેશન્ટ હતું. અને જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે તપાસ કરી ત્યારે લાગતું હતું કે પેટના અંદર ખૂન બહુ વહી ગયું છે અને એને 7 મહિનાની હિસ્ટ્રી હતી. અને છેલ્લે ડાયગ્નોસિસ એવું થયું કે આ ફરીદાબેન નામની પેશન્ટને પ્રેગ્નન્સી પેટમાં રહી ગયેલી હતી, એને એક પ્રકારની એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય. અને આવું એબ્ડોમિનલ પ્રેગ્નન્સીનો ઇન્સ્યુરન્સ બહુ જ લાખે એકાદ પેશન્ટમાં આવું હોય છે. અને ત્યારબાદ અમે એનું સમયસર ઓપરેશન કર્યું અને અત્યારે એમ કહી શકાય કે કન્ડિશન રિઝનેબલી સારી છે. બીજું એ કે એનો મેઇન પ્રોબ્લેમ એ હતો કે બ્લડ ખૂબ વહી ગયું, હિમોગ્લોબિન બહુ ઓછું હતું અને સેપ્ટિક હતું, 25,000 જેટલો કાઉન્ટ હતો. અને ભગવાનની દવા અને આ બધાથી દર્દી સરસ થશે. ટાઈમસર એને બ્લડ મળી ગયા અને આપ કહીએ કે ડૉક્ટરની ટીમો અને મેડિકલથી આ દર્દી સરસ થશે એવી હું આશા રાખું છું. અને પણ આવા ક્રિટિકલ પેશન્ટ આવે ત્યારે અમે હંમેશા પેશન્ટના પાસેથી પૈસા કેટલા છે એની ગણતરી પહેલાં ઓછી કરીએ છીએ. હા, એમને પેશન્ટને એટલું ચોક્કસ કહીએ છીએ કે દર્દી ગંભીર હોય છે અને દર્દીના સગા ઘણી વખત એની સભાનતા જાણતા નથી હોતા, પણ અમે સમજણ આપીએ છીએ, પૈસા બાજુમાં રાખીએ છીએ, પછી વાત કરીએ છીએ, જરૂર હોય તો અમે પણ આપીએ છીએ. અને એ રીતે દર્દીનું કામ જીવ બચાવવાનો પ્રયત્ન અમે સૌ કરતા હોઈએ છીએ. જોકે મેડિકલ ક્ષેત્રે લાખ કેસમાં ભાગ્યે એક કેસ મળી આવતો આવો કેસ કોઈ તબીબ ભાગ્યે ક્યારેક જ હાથમાં લે છે. જેવો આ કેસ ડોક્ટર ગિરધરભાઈ પટેલે હાથમાં લઈ ગરીબ પરિવારને મદદરૂપ બન્યા છે. ડીસા ધાનેરા હાઈવે ઉપર આવેલ કંસારી ગામે ટોલ ટેક્સ આવેલું છે. અહીંયા આવતા જતા વાહનો પાસેથી તગડો ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ ટેક્સના બદલામાં વાહન ચાલકોને પૂરતી સુવિધા આપવામાં ન હોવાની બુમરાણ ઉઠવા પામી છે. જોકે આ ટોલ ટેક્સ ઉપર ટેક્સના નામે માત્ર ને માત્ર વાહન ચાલકોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું વાહન ચાલકોમાં ચર્ચાયેલું છે. જો હાઈવે ઓથોરિટી દ્વારા વાહન દીઠ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હોય તો હાઈવે ઓથોરિટીની ફરજ બને છે કે રોડ સારો હોવો જોઈએ, પણ કંસારી ટોલ ટેક્સના હાઈવેની વાત તો કંઈક જુદી જ જોવા મળે છે. કંસારી ટોલ ટેક્સથી ધાનેરા જવાના માર્ગ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને રોડ દબાઈ ગયેલો જોવા મળે છે, જેને લઈને આ તકલાદી હાઈવે ઉપરથી પસાર થવું પણ વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે. જોકે આ ડિસ્કો રોડના કારણે અહીંયા અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા તકલાદી માર્ગનું સમારકામ કરાતું નથી. ડીસાથી પાંથાવાડા અને ધાનેરાને જોડતા કંસારી ટોલ ટેક્સ ઉપર દરેક વાહન દીઠ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ વાહન ચાલકોને ટોલ ટેક્સના બદલામાં સારો રોડ આપવામાં નથી આવતો, જેને લઈને આ માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્તવા પામ્યો છે. જોકે આ મામલે વાહન ચાલકો ટોલ ટેક્સની નીતિ સામે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અહીંયા વાહનો દીઠ ટોલ ટેક્સના નામે પૈસા લેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં પાવતી નથી અપાતી, જેને લઈને વાહન ચાલકોના ગજવા પણ હળવા બની રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો કંસારી ટોલ ટેક્સ ઉપર ચાલતી અનેક ગેરરીતિઓ બહાર આવી શકે તેમ છે.
પાલનપુરની આલોક સોસાયટીમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ થવાના બનાવમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગે ઉપલા અધિકારીને જાણ ન કરવા બદલ પશ્ચિમ પોલીસ મથકના પીએસઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને લઈને જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તારીખ 4/7/2014 ના રોજ બપોરે પાલનપુરના ડીસા હાઈવે પર આવેલી આલોક સોસાયટીમાં રીટાબેન નામની મહિલાના ગળામાંથી 30,000 ના કિંમતના 1.25 તોલાના સોનાના દોરાની લૂંટ થઈ હતી. જે ગુનાની ફરિયાદ તારીખ 4/7/2014 ના 3:15 કલાકે પશ્ચિમ પોલીસે દાખલ કરવામાં આવી હતી. જોકે લૂંટના આ ગંભીર ગુના અંગે પીએસઓ બચુભાઈ ખાતરાભાઈએ ગુનો દાખલ કરતા પહેલા આ બનાવ અંગે થાણા ઇન્ચાર્જ, ડી સ્ટાફ કે મોબાઈલ ઇન્ચાર્જને જાણ કરી ન હતી, જેને લઈને લૂંટ જેવા ગુનામાં ગંભીરતા ન દાખવવા બદલ એએસઆઈ બચુભાઈ ખાતરાભાઈને જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે ફરજ મોકૂફ કર્યા છે. આ લૂંટના ગુનામાં બેદરકારી દાખવવા બદલ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સરહદી બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા છેવાડાના વિસ્તારમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે, જેમાં આ વિસ્તારમાં પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા આ વિસ્તારમાં સિંચાઈના પાણીની જટિલ સમસ્યા સર્જાય છે. ત્યારે પામને બચાવી લેવા નર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સુઈગામ પંથકમાં 5 ગામના ખેડૂતોએ સુઈગામ મામલતદાર કચેરી આગળ ધરણા ધર્યા છે. સોયગામ, બેણપ, દેવપુરા, ભરડવા અને મોતીપુરા જેવા ગામોમાં નર્મદા કેનાલનું પાણી ખેતી માટે આશીર્વાદ પુરવાર થાય છે. જોકે ચાલુ વર્ષે ચોમાસું ખેંચાયું છે, તેમજ બીજી બાજુ નર્મદા કેનાલનું પાણી બંધ કરી દેવાતા આ સરહદી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે હાલ વાવેતરને પિયતનું પાણી ન મળે તો પાક બળી જાય તેમ હોય ખેડૂતો નુકસાનીથી બચવા માટે પિયતના પાણીની માંગ સાથે આજે સુઈગામ મામલતદાર કચેરી આગળ ધરણા યોજ્યા છે. જોકે ધરણાનો માર્ગ અપનાવનાર ખેડૂતો માંગ કરી રહ્યા છે કે દુષ્કાળના સમયે વાવેતરનો બગાડ ખેડૂતોને પાયમાલ કરે તેમ હોય સવારે ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવું જોઈએ. ધાનેરામાં દિન પ્રતિદિન ચોરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ઉપરાંત ધાનેરામાં ગુમસ્તા ધારો લાગુ થતા રવિવારની રજા જાહેર કરેલ છે, જેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. ત્યારે ધાનેરા માર્કેટમાં આવેલી કોમ્પ્યુટરની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. ધાનેરા મધુસૂદન માર્કેટના મેડા ઉપર આવેલી મિત કોમ્પ્યુટરની દુકાનમાં તસ્કરોએ શટરનું તાળું તોડી દુકાનમાંથી સીસીટીવી કેમેરા તેમજ અન્ય ચીજવસ્તુઓ અને ₹27,000 રોકડા એમ કુલ મળી ₹2 લાખની ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ દુકાન માલિકને થતા રામજીભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આગળ પણ રામદેવ સેલ્સમાં પણ ચોરી થવા પામી હતી, જેથી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. 1 માસ અગાઉ પાભર તાલુકાના રૂણી ગામની યુવતીને ભગાડી જનાર ગામના જ આર્મી જવાનને પાભર પોલીસે જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખથી ઝડપી પાડી તે કસ્ટડીના હવાલે કર્યો છે. પાભર તાલુકાના રૂની ગામનો વતની અને જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખ ખાતે પાયોનીટર યુનિટમાં આર્મી મેન તરીકે ફરજ બજાવતો કપૂરસિંહ બાબુજી ઠાકોર ગત તારીખ 9/6/2014 ના રોજ રૂની ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ મામલે આર્મી જવાન કપૂરસિંહ ઠાકોર વિરુદ્ધ પાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ.એ. દેસાઈએ બનાવની સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આરોપી કપૂરસિંહ ઠાકોર વિરુદ્ધ અગાઉ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાનું માલુમ પડતા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પાભર પોલીસે આર્મી મેનનું સરનામું મેળવતા તે જમ્મુ કાશ્મીરના દુર્ગમ પહાડી અને બર્ફીલા વિસ્તાર લેહ લદ્દાખમાં હોવાનું માલુમ પડતા પાભર પોલીસે લોકેશનના સ્થળે પહોંચી જઈ આરોપી કપૂરસિંહ બાબુજી ઠાકોરની અટકાયત કરી હતી અને ભોગ બનનાર યુવતીને પરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાભર પોસ્ટે ફર્સ્ટ 41/2014 આઈપીસી કલમ 366 મુજબનો ગુનો દાખલ થયેલો ગુનાની તપાસ અમો કરતા હોય અને આ જ પ્રકારનો ગુનો અગાઉ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે 14/2014 આઈપીસી કલમ 366-114 દાખલ થયો હોય અને સદરી ગુનાના કામે પણ તોહદાર કપૂરસિંહ બાબુજી ઠાકોર રહે રૂની તાલુકો ભાભર નાવ પકડવાનો બાકી હોય અને સદરે આરોપી આર્મીમાં લેહ લદ્દાખ ખાતે યુનિટ ખાતે ફરજ બજાવતો હોય મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના માર્ગદર્શન નીચે સાહેબની પરમિશન મેળવી અત્રેથી ત્યાં જઈ અને સદરે ગુનાના કામે
આરોપી હપુરસિંહ બાબુજી ઠાકોર નાઓને લેહ લદ્દાખ જમ્મુ કાશ્મીર ખાતે જઈ આર્મીના યુનિટ ખાતેથી અટક કરી અત્યારે લાવી ભોગ બનનાર યુવતી પણ પરત મેળવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આમ યુવતીને બગાડી જવાની સાથે બે ગુના આચરનાર રૂની ગામના આર્મી જવાનને ગુનાહિત કૃત્ય આચરવા બદલ હાલ તો કસ્ટડીના સળિયા ગણવાની ફરજ પડી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર તાલુકાના ખેમાણા પાટિયા નજીકથી રાજસ્થાન લઈ જવાતી 14 ભેંસોને બચાવી લેવાઈ. જીવદયા પ્રેમીઓને પોલીસે હિંમત દાખવી પશુ ભરેલી ટ્રકને ફિલ્મી ડબ્બે પકડી પાડી. પાલનપુરના સ્ત્રીરોગ નિદાન તબીબ ડોક્ટર ગિરધર પટેલે સરોત્રાની સગર્ભા મહિલાને બક્ષ્યું નવજીવન. ડોક્ટર ગિરધર પટેલે ગર્ભાશય બહારના મૃત શિશુને સગર્ભાના પેટમાંથી બહાર કાઢવાનું જટિલ ઓપરેશન પાડ્યું પાર. ડીસાના કંસારી ટોલ ટેક્સ ઉપર વાહન ચાલકોની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ઉઠી ફરિયાદો. ટોલ ટેક્સના બદલામાં સુવિધાઓ ન મળતા વાહન ચાલકોમાં ભભૂક્યો રોષ. પાબર તાલુકાના રૂણી ગામની યુવતીને ભગાડી જનાર આર્મી જવાન ઝડપાયો. પાબર પોલીસે જમ્મુ કાશ્મીરના લેહ લદ્દાખ ખાતેથી યુવતીનો મેળવ્યો કબજો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.